લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસની સીઈસીની બેઠકમાં ગુજરાતની બેઠકની ચર્ચા નહીં। ગુજરાતની 14 બેઠકો પર બેઠકમાં ન થઈ શકી ચર્ચા। અન્ય રાજ્યોના ઉમેદવારો અંગે ચર્ચા લંબાતા ગુજરાત અંગે ચર્ચા ન થઈ શકી। આજે અથવા તો આવતીકાલે મળનારી સીઈસીમાં ગુજરાતના ઉમેદવારોની ચર્ચા થશે। આણંદથી અમિત ચાવડા, છોટાઉદેપુરથી સુખરામ રાઠવાના નામ લગભગ નક્કી છે। પંચમહાલથી ગુલાબસિંહ અને પાટણથી ચંદનજી ઠાકોરના નામ નિશ્ચિત છે। ખેડા બેઠક પરથી કાળુસિંહ ડાભી કોંગ્રેસના ઉમેદવાર હોઈ શકે છે। એક પણ વખત લોકસભા ન લડ્યા હોય તેવા ઉમેદવાર પસંદ કરવાની કોંગ્રેસની આ રણનીતિ છે। તો લોકસભા ચૂંટણીને લઈને હવે કોંગ્રેસની જે સીઈસીની બેઠક યોજાઈ તેમાં ગુજરાતની બેઠકની ચર્ચા નહીં। ગુજરાતની 14 બેઠકો પર બેઠકમાં ન થઈ કોઈ પણ પ્રકારની ચર્ચા। અન્ય રાજ્યોના ઉમેદવારો અંગે ચર્ચા લંબાતા ગુજરાત અંગે ચર્ચા ન થઈ શકી। એટલે હજુ પણ આગામી જે કોંગ્રેસના ઉમેદવારો છે એ કોણ હોઈ શકે એની કદાચ આ બેઠકમાં ચર્ચા નથી થઈ। આજે અથવા તો આવતીકાલે મળનારી આ સીઈસીમાં ગુજરાતના ઉમેદવારોની ચર્ચા થશે। આણંદથી અમિત ચાવડા, છોટાઉદેપુરથી સુખરામ રાઠવાના નામ લગભગ અત્યારે નક્કી મનાઈ રહ્યા છે। આ સાથે જો પંચમહાલની વાત કરીએ તો પંચમહાલમાંથી પણ ગુલાબસિંહ અને પાટણથી ચંદનજી ઠાકોરના નામ છે એ અત્યારે નિશ્ચિત મનાઈ રહ્યા છે। અમારા સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। નરેન્દ્ર, સીઈસીની બેઠકમાં ગુજરાતની બેઠકોને લઈને, ગુજરાતના ઉમેદવારોને લઈને ચર્ચા નથી થઈ શકી। આજે અથવા તો આવતીકાલે હવે જ્યારે બેઠક મળશે ત્યારે ચર્ચા થશે અને અમુક જે ઉમેદવારોના નામ છે લગભગ નિશ્ચિત મનાઈ રહ્યા છે। જી, ગઈકાલે કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક હતી અને એના જ માટે શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિતના તમામ નેતાઓ દિલ્હી પહોંચી ચૂક્યા હતા। પરંતુ ગુજરાતની સાથે અન્ય રાજ્યોની પણ એ બેઠકની અંદર ચર્ચા થતી હતી અને અગાઉના રાજ્યોની ચર્ચા લંબાવવાને કારણે ગુજરાતના ઉમેદવારોને લઈ કોઈ પણ પ્રકારની ચર્ચા ગઈકાલે થઈ શકી ન હતી અને એના જ કારણે આજે અથવા તો આવતીકાલે ફરી એકવાર ગુજરાતના ઉમેદવારોને લઈને કોંગ્રેસની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની બેઠક મળનાર છે અને આ બેઠકમાં ગુજરાતની કુલ 14 બેઠકો, કારણ કે અત્યારે હાલ કોંગ્રેસનું જે પ્લાન છે એ મુજબ ભારતીય જનતા પાર્ટીએ જે 4 બેઠકો પર એમના ઉમેદવાર જાહેર નથી કર્યા એના પર ભાજપ પોતાના ઉમેદવાર જાહેર કરે ત્યારબાદ જ પોતાના ઉમેદવારો જાહેર કરવા એ પ્રકારની નીતિ અપનાવવામાં આવી છે। અને એ સિવાય બાકીની 14 બેઠકો જે છે એના પર તેઓ આજે અથવા તો આવતીકાલે મળનાર સીઈસી બેઠકમાં ચર્ચા કરનાર છે અને એ પૈકી લગભગ 5 થી 6 નામો જે છે એ તો નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે, જેમાં આણંદથી અમિત ચાવડા, છોટાઉદેપુરથી સુખરામ રાઠવા, પંચમહાલથી ગુલાબસિંહ અને ચંદનજી ઠાકોર પાટણથી નિશ્ચિત માનવામાં આવી રહ્યા છે। આ સિવાય પાર્ટી એવો પણ વ્યૂહ અપનાવી રહી છે કે નવા કેન્ડિડેટને તક આપવામાં આવે, કારણ કે છેલ્લી બંને લોકસભા ચૂંટણીમાં 26માંથી 26 કોંગ્રેસ હારી હતું, ત્યારે નવા ચહેરાઓ આવે અને કોંગ્રેસમાં પ્રાણ ફૂંકાય એ પ્રકારની પણ એક રણનીતિ એમની જોવા મળી રહી છે। બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક કે જેમાં ગુજરાતની બેઠકોને લઈને, એના ઉમેદવારોને લઈને ચર્ચા નથી થઈ શકી। હવે આજે કે આવતીકાલે જો બેઠક મળશે તો એમાં ચર્ચા થશે।